Hello everyone. In this lecture, we are going to learn about the unit number 4, guidance and counseling. In topic is characteristic of the guidance and counseling. Guidance અને counseling જે પ્રોવાઈડ કરવામાં આવે છે કેવું હોવું જોઈએ એની કેવી કેરેક્ટરિસ્ટિક હોવી જોઈએ. ફર્સ્ટ વન કન્ટિન્યુઅસ પ્રોસેસ. ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ છે એ કેવું છે તો કે કન્ટિન્યુઅસ પ્રોસેસ છે બિકોઝ ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ સ્ટાર્ટિંગ ઇન ધી ચાઇલ્ડહુડ એન્ડ ધી કન્ટિન્યુઇંગ થ્રુ ધી એડોલેસન્સ, એડલ્ટહુડ એન્ડ ઓલ્ડ એજ. ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ પ્રોસેસ છે એ કેવી છે તો કે કન્ટિન્યુ પ્રોસેસ છે. એટલે ચાઇલ્ડ બર્થ થશે એટલે કે ચાઇલ્ડહુડથી લઈ અને ઓલ્ડ એજ થશે ત્યાં સુધી ગાઈડન્સ અને કાઉન્સેલિંગની જરૂર પડે છે. એટલે કે એવું નહીં કે ચાઇલ્ડ છે ત્યારે જ એને ગાઈડન્સ અને કાઉન્સેલિંગ પ્રોવાઈડ કરીએ છીએ, પછી એ પોતાની જાતે ડિસિઝન લે છે અને કોઈ પ્રકારની ઇન્ફોર્મેશનની જરૂર પડતી નથી. બટ એ કેવું છે કે કન્ટિન્યુઅસ લાઈફ લોંગ પ્રોસેસ છે. Guidance and counseling is a dynamic process that helps the individual understanding themselves and use their capacity, interest and other ability to the maximum. Individual continues to struggle for the adjustment in their different life situations to develop their the capacity for effective decision making. Guidance and counseling છે શેને અકોર્ડિંગ કરવામાં આવે છે તો કે હેલ્પ કરે છે, ઇન્ડિવિજ્યુઅલ છે અન્ડરસ્ટેન્ડ કરાવે છે. બટ કઈ રીતે તો કે પોતાની કેપેસિટીને અકોર્ડિંગ, ઇન્ટરેસ્ટને અકોર્ડિંગ, પર્સનમાં રહેલી એબિલિટીને અકોર્ડિંગ શું કરશે તો કે પોતાની રીતે છે એ ડિસિઝન લે છે અને પોતાની સેલ્ફ છે એને ડેવલપ કરે છે. ડિફરન્ટ લાઈફ સિચ્યુએશન્સ ટુ ડેવલપ ધ કેપેસિટી ફોર ધી ઇફેક્ટિવ ડિસિઝન મેકિંગ. અને લાઈફ સિચ્યુએશન્સને અકોર્ડિંગ ઇફેક્ટિવ ડિસિઝન છે એ લે છે. સેકન્ડ વન, process of the mutual interactions. Guidance and counseling is a process of the mutual interacting where the trained persons help the another persons who need his help for the general or specific problem. મ્યુચ્યુઅલ ઇન્ટરેક્શન્સ કેવું હોવું જોઈએ કે મેચ્યોર. જે ગાઈડન્સ અને કાઉન્સેલિંગ પ્રોવાઈડ કરે છે એ પર્સન કેવું હોય છે તો કે એ વેલ ડેવલપેડ હોય છે. એટલે કે એ પર્સન છે એ કોઈપણ જે ગાઈડર છે, કાઉન્સિલર છે એ શું કરશે તો કે જે પર્સનને હેલ્પની જરૂર છે એને મ્યુચ્યુઅલી અન્ડરસ્ટેન્ડ થાય એ રીતે છે ગાઈડન્સ અને કાઉન્સેલિંગ પ્રોવાઈડ કરે છે. હેલ્પ ફોર ધી જનરલ સ્પેસિફિક પ્રોબ્લેમ. અને જે સ્પેસિફિક પ્રોબ્લેમ છે એને અકોર્ડિંગ ગાઈડન્સ અને કાઉન્સેલિંગ છે એ પ્રોવાઈડ કરે છે. જનરલ પણ હોઈ શકે છે અને સ્પેસિફિક પ્રોબ્લેમ પણ હોઈ શકે છે. Next one, defines the purpose oriented process. Guidance and counseling is a well planned purpose oriented process where the two individual, the person who is offering guidance and counseling, the person who is receiving the guidance and counseling, interact keeping in mind the specific purpose to be the achieved. ગાઈડન્સ અને કાઉન્સેલિંગ છે એ કેવું છે તો કે વેલ પ્લાનેડ હોવું જોઈએ. કોઈ પણ સ્પેસિફિક પ્રોબ્લેમ છે રિલેટેડ હોવું જોઈએ, અથવા તો કરિયર રિલેટેડ છે હોવું જોઈએ, અથવા તો કોઈ પણ સ્પેસિફિક ટોપિક રિલેટેડ હોવું જોઈએ. કયા પર્પઝથી કરવામાં આવે છે તો કે રિસીવિંગ ધી ગાઈડન્સ એન્ડ ઇન્ટરેક્ટ કીપિંગ ઇન માઇન્ડ સ્પેસિફિક પર્પઝ ટુ બી ધી અચીવ. કે એ એવા પર્પઝથી કે કરવા ખાતર નહીં કરવાનું કે સામેવાળું પર્સન છે એને હેલ્પફુલ થાય, એને નીડ છે તો એને અકોર્ડિંગ છે ગાઈડન્સ અને કાઉન્સેલિંગ પ્રોવાઈડ કરવાનું કે જેના લીધે છે એની સેલ્ફ છે ઇમ્પ્રૂવ કરી શકે. Next one, self-realization and self-directions. During the process of the guidance and counseling, individuals are assisting in the way such they are able to develop the capacity to the maximum extent. The help individual become familiar with their real self. સેલ્ફ રિયલાઇઝેશન્સ કરાવે છે. સેલ્ફ ડાયરેક્શન્સ. ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ પ્રોવાઈડ કરવામાં આવશે તો પર્સન છે એ કેપેસિટીને અકોર્ડિંગ, એબિલિટીને અકોર્ડિંગ છે એ ડિસિઝન લે છે અને પોતાની સેલ્ફ છે એ રિયલાઇઝ થશે. ઇન્ડિવિજ્યુઅલ અસિસ્ટન્સ. ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ ધી અસિસ્ટિંગ ઇન્ડિવિજ્યુઅલ્સ આઇડેન્ટિફાય where to go, what to do and how to do to accomplish their goal, and the individual personal development is promoted through the guidance and counseling. ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ પ્રોસેસ છે શું કરે છે તો કે આઈડેન્ટિફાય કરાવશે. શેની અંદર અસિસ્ટ કરાવશે તો કે એ ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ અસિસ્ટ કરાવશે તો કે વેર ટુ ગો, કઈ જગ્યાએ જવું, શું કરવું અને કઈ રીતે કરવું કે જેના થ્રુ છે એ ગોલ કમ્પ્લીટ થઈ શકે. તો એના માટે છે એ શું કરશે તો અસિસ્ટ કરે છે, હેલ્પ કરે છે.
Next one's related with the life event. The process of the guidance and counseling is related with the life event as the individual get both the formal and informal guidance and counseling in their the lifetimes. કેવું છે ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ તે લાઈફ ઇવેન્ટ છે, ક્યારેક ફોર્મલી પણ જરૂર પડે, એટલે કે ફોર્મલી મીન્સ કે એજ્યુકેશન્સ રિલેટેડ છે, કરિયર રિલેટેડ છે. ઇનફોર્મલી મીન્સ તો કે પર્સનલ લાઈફ રિલેટેડ છે, કોઈ પણ ઇન્ફોર્મેશનની જરૂર પડે તો કે એ લાઈફ ઇવેન્ટ પ્રોસેસ છે કે લાઈફ ટાઈમ લાઈફ લોંગ પ્રોસેસ છે કે ગમે ત્યારે છે ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગની જરૂર પડે. મેન્ટ ફોર ધી એવરીવન્સ and the individuals need the guidance and counseling to reach their the maximum potential. કે ઓલ પીપલ છે એને મળી રહે એવું હોવું જોઈએ, કે એવું નહીં કે પર્ટિક્યુલર પર્સનને સિલેક્ટ ગાઈડન્સ છે એ પર્ટિક્યુલર પર્સન નહીં, તો કે ઓલ મેમ્બર છે એને મળી રહે, કે એ રીતનું છે ઇન્ફોર્મેશન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. નેક્સ્ટ વન કે કોઈ પણ એક પર્સને કાઉન્સેલિંગ પ્રોવાઈડ કરી દીધું, પછી બીજું કોઈ પર્સનને કાઉન્સેલિંગની જરૂર છે તો એ રીતનું એડજસ્ટ થવાનું કે એને પણ કાઉન્સેલિંગ છે એ કમ્પ્લીટલી મળી રહે. તો મોસ્ટલી પીપલ છે એને ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ મળી રહે એ રીતનું એડજસ્ટ કરવાનું. હેલ્પફુલ ઇન ધી એડજસ્ટમેન્ટ. ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ હેલ્પ ધી ઇન્ડિવિજ્યુઅલ એડજસ્ટ ઇન ધી ડિફરન્ટ લાઈફ સિચ્યુએશન્સ. કે લાઈફ સિચ્યુએશન છે, ડિફરન્ટ લાઈફ સિચ્યુએશન્સ છે એને અકોર્ડિંગ ચેન્જ કરવાનું, એટલે કે જે સિચ્યુએશન છે એને અકોર્ડિંગ ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ પ્રોવાઈડ કરવાનું. અસિસ્ટન્ટ ટુ ધી સોલ્વ ધી need based activity. Guidance and counseling is centered on the need and the aspiration of the student. Guidance and improve the individual to the discover that the natural strangers so that can use them to their the best advantage, making the maximum out of the life. કે નીડ બેઝ એક્ટિવિટી કેવું હોવું જોઈએ, કે જે નીડ છે એને અકોર્ડિંગ છે એ પ્રોવાઈડ કરવાનું. સ્ટુડન્ટ છે તો એને કરિયર રિલેટેડ, એજ્યુકેશન્સ રિલેટેડ કોઈ પણ કાઉન્સિલ છે તો કાઉન્સિલર છે એને કેવું કાઉન્સિલિંગ કરશે, તો કે એને કોઈ પણ પર્ટિક્યુલર પ્રોબ્લેમ છે એને રિલેટેડ. તો સિચ્યુએશન્સ છે, નીડ છે એને અકોર્ડિંગ છે ગાઈડન્સ એન્ડ કાઉન્સિલિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. Assistance to solve the problem. Guidance and counseling involve more the offering assistance in the finding a solutions to the immediate problem. It is a function it to the bring about the changes in the individual and the enabling them to deal with the difficult in the more productive and the independent manners. ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ છે મેઇનલી શેના માટે, તો કે પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે, અથવા તો કોઈ પણ સોલ્યુશન્સ, કોઈ પણ પર્ટિક્યુલર પ્રોસેસ છે એને રિલેટેડ ઇન્ફોર્મેશન્સ આપવામાં આવે છે, કોઈ પણ એક્ટિવિટી રિલેટેડ ઇન્ફોર્મેશન આપવામાં આવે છે. તો કે જેના લીધે કે પ્રોબ્લેમ સોલ્વ થાય, જે કંઈ પણ પર્ટિક્યુલર ઇસ્યુ છે એ ક્લિયર થાય એના માટેનું હોવું જોઈએ, કે જેના થ્રુ છે કમ્પ્લીટ જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ શકે. Work of and the expert. Providing guidance and counseling is the job of the expert. The persons offering the guidance and counseling service must be fully equipped with the skill to the provide effective guidance and counseling. અને કેવું હોવું જોઈએ, ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ પ્રોવાઈડ કરે છે એ પર્સન કેવું હોવું જોઈએ, સ્કિલફુલ હોવું જોઈએ, એટલે કે એનામાં સ્કિલ હોવી જોઈએ કે જે કમ્પ્લીટલી ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ પ્રોવાઈડ કરી શકે. Next one, prepare the individual for the future. It is a well known that the preventing is the better than the cure. That for the શું કહે છે કે પ્રિવેન્શન ઇઝ ધ બેટર દેન ધી ક્યોર. એટલે કોઈ પણ વસ્તુ થઈ જાય ત્યાર પછી એને ક્યોર કરવી એના કરતાં પહેલેથી જ પ્રિવેન્ટ કરવું એ બેટર છે. શું કામ, તો કે ધેર ફોર ધી ઇન્ડિવિજ્યુઅલ મસ્ટ બી ધી પ્રિપેર એન્ડ ધી ઇક્વિપ ટુ ધી ડીલ વિથ ધી ફ્યુચર પ્રોબ્લેમ એઝ ધી ક્વિકલી એન્ડ ધી ઇફિશિયન્ટ એઝ ધી પોસિબલ, સો દેટ ધી પ્રોબ્લેમ કેન બી અસિસ્ટ એન્ડ ધી મેનેજ બિફોર ધી બીકમ ધી ડિફિકલ્ટ ટુ ધી હેન્ડલ. કોઈ પણ પ્રોબ્લેમ ક્રિએટ થાય એના પહેલાં જ ફ્યુચર પ્લાન કરી અને કમ્પ્લીટ ડિસિઝન લેવા માટેની એડવાઇસ આપવાની, અથવા તો ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ પ્રોવાઈડ કરવું, કે જેનાથી કે પ્રોબ્લેમ ક્રિએટ થશે પછી હેન્ડલ કરવો ડિફિકલ્ટ થશે, બટ પહેલેથી જ એને પ્રિવેન્ટ કરવામાં આવે, કમ્પ્લીટ ડિસિઝન લેવામાં આવે, કમ્પ્લીટ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે, તો જેના દ્વારા છે એ કોઈપણ પ્રોબ્લેમ છે એને ડિફિકલ્ટ કોમ્પ્લેક્સ બનતો છે એ આપણે શું કરી શકીએ, સ્ટોપ કરી શકીએ. તો એના માટે કે કમ્પ્લીટ પહેલેથી ફ્યુચર છે એ વેલ ડેવલપ બને એના એટલા માટે કે કમ્પ્લીટલી છે એ ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ છે આટલી કેરેક્ટરિસ્ટિક્સને અકોર્ડિંગ હોવું જોઈએ. નેક્સ્ટ વન આવે છે સ્કોપ ઓફ ધી ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ. સ્કોપ
ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ છે કઈ જગ્યાએ યુઝફુલ થશે, એનો સ્કોપ શું છે, તો કે ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ ફોર ધી પર્સનલ નીડ પ્રોબ્લેમ. કઈ જગ્યાએ જરૂર પડશે, તો કે પર્સનલ નીડ પ્રોબ્લેમ. કોઈ પણ પર્સનલ લાઈફની અંદર કોઈ પણ પ્રોબ્લેમ છે એની એ રીતે અથવા તો કોઈ પણ ડિસિઝન લેવા માટે. લાઈફ ઇઝ અ ફિલ્ડ વિથ ધ હર્ડલ્સ, ઓબ્સ્ટ્રક્ટ એન્ડ ધી પ્રોબ્લેમ. નોટ વન ઓફ અસ કેન થિંક ઓફ ધી someone who with no problems or the someone who had not the needed any guidance in his life. એટલે કે લાઈફ છે કેવી છે, ઓબ્સ્ટ્રક્ટ છે, એટલે કે કોમ્પ્લેક્સ છે, કે કોઈ પર્સન એવું નથી કે એને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ક્રિએટ ના થાય અથવા તો એને ક્યારેય કોઈ પણ ગાઈડરની જરૂર ના પડે. એટલે કે લાઈફ ટાઈમની અંદર કોઈ પણ એડવાઇસની જરૂર ના પડે, કોઈની ઇન્ફોર્મેશન નોલેજની જરૂર ના પડે, એવું નથી. ઓલ મેમ્બર્સ છે એ કેવા છે, ઇક્વલ છે, કે ક્યારે ને ક્યારે લાઈફની અંદર છે ને ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગની જરૂર પડે છે. ધેરફોર ધી ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ સર્વિસ આર ધી અસેન્શિયલ ટુ મીટ અવર ધી પર્સનલ નીડ એન્ડ મેનેજ અવર ધી પર્સનલ પ્રોબ્લેમ. કે જેના માટે શું થઈ શકે છે, તો કે પર્સનલ નીડ પર્સનલી જ્યારે જરૂર પડે ત્યારે એ ગાઈડન્સ અને કાઉન્સેલિંગ છે પ્રોવાઈડ કરવામાં આવે તો પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ શકે છે. તો કે પર્સનલી પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ છે એ જરૂરી છે. ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ ફોર ધી એજ્યુકેશનલ નીડ એન્ડ પ્રોબ્લેમ. નેક્સ્ટ વન શું આવે છે, તો કે ફોર એજ્યુકેશન્સ. ધ સ્કોપ ઓફ ધી ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ સર્વિસ ઇન ધ એજ્યુકેશન્સ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ. They ranging for the selective of the school in the childhood to the later the decision on the choice of the educational program and the study. That means ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ છે એજ્યુકેશન્સની અંદર મોર ઇમ્પોર્ટન્ટ છે. બિકોઝ કે ડિસિઝન લેવા માટે, કોઈ પણ ફિલ્ડ છે એ ચૂઝ કરવા માટે, કરિયર છે એ સિલેક્ટ કરવા માટે શેની જરૂર પડશે, ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ, કે જેના થ્રુ છે એ બેટર ફ્યુચર છે એ ડેવલપ કરી શકાય છે. Each teacher is thus provide this specific training pertaining to the guidance and counseling. School and college also appoint the specialists in the guidance and counseling to help the student throughout that the duration of that the study. એજ્યુકેશન્સની અંદર જરૂર છે અને એજ્યુકેશન્સની અંદર એટલે કે સ્કૂલ એન્ડ કોલેજની અંદર છે સ્પેસિફિક ગાઈડર રાખવામાં આવે છે, કાઉન્સિલર રાખવામાં આવે, કે જેના થ્રુ શું થઈ શકે છે, તો કે સ્ટુડન્ટને ગમે ત્યારે ગાઈડન્સ અને કાઉન્સિલિંગની જરૂર પડે બિટવીન સ્ટડી ત્યારે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. થર્ડ વન છે guidance and counseling for the physical, emotional, social, moral and the marital problem. Human beings are the complex social animals who have the specific physical, emotional, moral, social and the marital need and problem that need to be the managed through the professional guidance and counseling services. હ્યુમન બિંગ છે એની લાઈફ કેવી છે, કોમ્પ્લેક્સ છે, એટલે કે ક્રિટિકલ છે. ગમે ત્યારે કોઈ પણ સિચ્યુએશન્સ થઈ શકે છે, ફિઝિકલી, ઇમોશનલી, મોરલી અથવા તો સોશિયલી કોઈ પણ પ્રોબ્લેમ છે ક્રિએટ થશે ત્યારે શું થશે, તો કે એને પ્રોફેશનલ ગાઈડર અને કાઉન્સિલરની નીડ હોય છે. તો કે એના માટે શું કરવામાં આવે છે કે appropriate guidance and counseling services help the individual maintain and the optimal level of the physical, emotional, moral, social and the marital well-being and the balance in his life. જેના દ્વારા છે એ કમ્પ્લીટલી એડવાઇસ આપવામાં આવશે, કમ્પ્લીટલી પ્રોફેશનલી ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ પ્રોવાઈડ કરવામાં આવશે, જેના થ્રુ છે એ શું થઈ શકે, તો કે ઇમોશનલી લાઈફ છે, ફિઝિકલી લાઈફ છે એ વેલબિંગ સેટઅપ થઈ શકે છે. ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ ફોર ધી વોકેશનલ, ઓક્યુપેશનલ એન્ડ ધી પ્રોફેશનલ લીડ. Vocational, occupational and the professional guidance and counseling has a wide range of the scope. Every individual has the different potentiality, capability and ability. So they efficient guidance and counseling individual may be directed toward and the right path and the right time so that they can achieve effective occupational and the professional adjustment. That means guidance and counseling છે એ વોકેશનલી, ઓક્યુપેશનલ અને પ્રોફેશનલ, આગળ આપણે જોયું પર્સનલી નીડ છે, એજ્યુકેશનલ નીડ છે, ફિઝિકલ, ઇમોશનલ એન્ડ સોશિયલને બેલેન્સ કરવા માટે. નેક્સ્ટ વન આવે છે ઓક્યુપેશન, એટલે કે કોઈ પણ કરિયર ચૂઝ કરી અથવા તો જોબ માટે, કોઈ પણ ફ્યુચર છે ડેવલપ કરવા માટે શેની જરૂર પડશે, તો ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગની. ઇચ ઇન્સ્ટિટ્યૂટ ધી ઇમ્પોઝડ સિગ્નિફિકન્ટ ડિફરન્ટ professional demands on the individual and they have the wide scope the guidance and counseling service for that the employee for the better adjustment and the work output.
કમ્પ્લીટલી એડવાઇસ પ્રોવાઈડ કરવામાં આવશે, કમ્પ્લીટલી ઇન્ફોર્મેશન્સ આપવામાં આવશે, જેના લીધે શું કરશે તો કે એમ્પ્લોય છે બેટર એડજસ્ટ કરે છે વર્કની અંદર અને પોતાનું ફ્યુચર છે એ ડેવલપ કરે છે. નેક્સ્ટ વન, ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ ફોર ધી કરિયર advancement. In the inside the Indian society, the career options were the available by chance and not by choice, because individual usually followers that the family business work. In the modern society, career is often by the choice, so that one of us they require the professional guidance and counseling to make the right career choice. Guidance and counseling has a very wide scope in this area. દેટ મીન્સ ઇન્ડિયન સોસાયટીની અંદર શું છે તો કે કોઈ પણ પર્સન છે એ ફેમિલી બિઝનેસ છે એને ચૂઝ કરે છે, બટ એને કમ્પ્લીટલી એડવાઇસ આપવામાં આવે છે, એટલે કે ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ પ્રોવાઈડ કરવામાં આવશે તો કોઈ પણ ટેલેન્ટને અકોર્ડિંગ, એનામાં રહેલી એબિલિટીને અકોર્ડિંગ શું કરશે તો પોતાનું ફ્યુચર છે એ ડેવલપ કરી શકે. તો એના માટે શું જરૂર છે તો કે ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગની કરિયર ડેવલપમેન્ટ કરવા માટે. Guidance and counseling for the holistic individual development. The main purpose of the guidance and counseling is the holistic and all-rounded development of the individual. Guidance and counseling service have the very wide and the essential scope toward the optimum development of the individual. તો ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગનો મેઇન પર્પઝ શું છે તો કે હોલિસ્ટિક એટલે કે ઓલરાઉન્ડર એટલે કે કમ્પ્લીટ એજ્યુકેશન્સ, પર્સનલ, ઇમોશનલી, વોકેશનલી એટલે કરિયર આગળ કીધું કે કમ્પ્લીટલી પર્સન છે કેવું થવું જોઈએ, ડેવલપ થવું જોઈએ, એની સેલ્ફ રિયલાઇઝેશન્સ કરવામાં આવે છે કે એના માટે છે ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ જરૂરી છે કે હોલિસ્ટિક ડેવલપમેન્ટ કરવા માટે. Last one, guidance and counseling for the situational problem. Individual may experience adverse situations at any point in the life. They may require the professional assistance in the form of the guidance and counseling. Some of and the most critical situations that may require guidance and counseling services, like situationsને અકોર્ડિંગ એજ્યુકેશન્સ બેટર છે, ફ્યુચર કમ્પ્લીટ પ્લાનિંગ કરેલું છે, ઓલ સેટ છે, બટ ક્યારેક શું થશે તો કે લાઈફની અંદર ક્યારેક એવી સિચ્યુએશન્સ આવે છે કે જેની અંદર છે એને ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગની જરૂર પડે છે, અથવા તો કમ્પ્લીટ ડિસિઝન મેકિંગ પ્રોસેસ છે એની એડવાઇઝરની જરૂર પડે છે. તો ત્યારે શું કરવામાં આવે છે તો એને અકોર્ડિંગ ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. કઈ કઈ સિચ્યુએશન્સની અંદર તો કે ડિઝીઝ એન્ડ ડિસેબિલિટી. નાવ સિચ્યુએશન કેવી છે તો કે કોરોના છે તો કે કોરોના પેશન્ટ છે એને શું થશે તો કે એ ઇમોશનલી છે કેવું થઈ ગયું છે, એકદમ ડીપ જતું રહ્યું છે. તો એના માટે છે એવી સિચ્યુએશન્સ, કોઈ પણ એવો ડિઝીઝ છે કે એને એમાંથી મોટિવ કરવાનો છે, ક્યોર કરવાનો છે, તો એવી સિચ્યુએશન્સને અકોર્ડિંગ છે શું કરવામાં આવે છે, ડિઝીઝ છે, કોઈ પણ ડિસેબિલિટી છે એને અકોર્ડિંગ ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. ડિસ્ચાર્જ ફ્રોમ ધી હોસ્પિટલ, જ્યારે હોસ્પિટલમાંથી પેશન્ટ છે ડિસ્ચાર્જ લે છે ત્યારે એને ઓલ ઇન્ફોર્મેશન્સ આપવામાં આવે છે. ડેથ ઓફ ધી લવડ વન, કોઈ પણ ડેથ થશે તો એને ત્યારે પણ ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગની જરૂર પડે છે, બિકોઝ કે પર્સન છે એ વસ્તુ માટે પ્રિપેર હોતો નથી. ડિઝાસ્ટર એન્ડ ક્રાઇસિસ, સેમ એઝ ડિઝાસ્ટર થશે તો પર્સન એના માટે પ્રિપેર નથી હોતો, તો અચાનક લાઈફની અંદર કોઈ પણ એક્ટિવિટીઝ થશે, કોઈ પણ ક્રિટિકલ સિચ્યુએશન્સ ડેવલપ થશે તો ત્યારે ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગની જરૂર પડે છે. ડિવોર્સ એન્ડ ધી મેરેટલ ડિસેરમનીઝ, ડિવોર્સ છે, કોઈ મેરેટલ પ્રોબ્લેમ છે એના માટે. ધેન ડેપ્ટ એન્ડ ધી ઇકોનોમિક ક્રાઇસિસ, એટલે કે જોબ છે સડનલી કોઈ પણ જોબ લોસ થઈ છે અથવા તો કોઈ પણ એવી સિચ્યુએશન્સ થઈ છે જેના લીધે કંઈ ઇકોનોમિકલી ક્રાઇસિસ ડેવલપ થયું છે, તો એવી સિચ્યુએશન્સની અંદર ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ ઇઝ અ મોસ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ. Now learn about the principle of the guidance. Basic principle for the guidance. Guidance is an essential, the integral part of the every educational program to help the student achieve the maximum self-understanding, the insight and the productive actions to be the intellectual and the useful members of the civilization society. Guidance છે એ જરૂરી છે શેની અંદર તો કે એજ્યુકેશન્સની અંદર તો કે કોઈ પણ પ્રોગ્રામ થ્રુ છે એ સ્ટુડન્ટને ગાઈડન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે, સેલ્ફ અન્ડરસ્ટેન્ડિંગ કરાવવામાં આવે છે, સેલ્ફ રિયલાઇઝેશન્સ કરાવવામાં આવે છે, જેના દ્વારા શું કરી શકે છે તો કે સ્ટુડન્ટ છે એ પોતાનું કરિયર કમ્પ્લીટલી ડેવલપ કરી શકે છે. ફોર ધી બેટર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધી ગાઈડન્સ ઓન one must lern in the basic principle a few eminent educational
એજ્યુકેશનલ એન્ડ ધ ફિલોસોફર ગીવ ધેર ધી વ્યૂ, એટલે કે ફિલોસોફર એને રિલેટેડ પર્ટિક્યુલર ગાઈડન્સને રિલેટેડ છે ફિલોસોફરે એડવાઇસ આપેલી છે કે કેવું હોવું જોઈએ અકોર્ડિંગ ટુ ક્રો એન્ડ ક્રો અકોર્ડિંગ શું છે, કયા પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે તો કે ઓલ રાઉન્ડ ડેવલપમેન્ટ ઓફ ધી ઇન્ડિવિજ્યુઅલ, એવરી એસ્પેક્ટ ઓફ ધી પર્સન, કોમ્પ્લેક્સ પર્સનાલિટી પેટર્ન constitutions a significant factor of his total display attitude and from the behavior. Guidance and services meant the bring about the desirable adjustment in the particular area of the experience must take into the એકાઉન્ટ ધ ઓલરાઉન્ડર ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિવિજ્યુઅલ, એટલે કે કમ્પ્લીટલી ઓલરાઉન્ડર ડેવલપમેન્ટ થવું જોઈએ, એટલે કે એજ્યુકેશન્સથી લઈ પર્સનલ લાઈફથી લઈ અને કમ્પ્લીટલી હોલિસ્ટિક છે એ ડેવલપ થવું જોઈએ, ઓલરાઉન્ડર ડેવલપમેન્ટ હોવું જોઈએ. નેક્સ્ટ વન, પ્રિન્સિપલ ઓફ ધી ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ. નો ટુ ઇન્ડિવિજ્યુઅલ્સ આર ધી લાઇક, ઓલ થ્રુ ધી ઓલ હ્યુમન બીંગ આર ધી સિમિલર ઇન ધ મેની રિસ્પેક્ટેડ. Individual differences must be recognized and considered in the any effort aims at the providing help or the guidance particular students, એટલે કે ઓલ પીપલ છે એની થિંકિંગ એબિલિટી છે એ સેમ ના હોય તો ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસને અકોર્ડિંગ, એટલે કે સ્ટુડન્ટમાં રહેલી એબિલિટી પર્ટિક્યુલર પર્સનમાં રહેલી એબિલિટી, એટલે કે બધાને કોમનલી છે એડજસ્ટ થાય એ રીતનું ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ હોવું જોઈએ કે જેના થ્રુ છે એ ઓલ મેમ્બર છે એને હેલ્પફુલ બને. Guidance is related to every aspect of the life. The guidance program should be related to all aspects of the life. Study and the individual physical, mental, hygiene, his family, school and the social and vocational. Guidance છે પર્ટિક્યુલર ટોપિકને રિલેટેડ નહીં તો કે ઓલ ટોપિકને રિલેટેડ હોવું જોઈએ, ફિઝિકલી હોય કે મેન્ટલી હોય, એજ્યુકેશનલ હોય કે ફેમિલીને રિલેટેડ, તો ગાઈડન્સ છે એ બધી લાઈફ સિચ્યુએશન્સ એસ્પેક્ટ છે એને અકોર્ડિંગ હોવું જોઈએ. Cooperations among the person, the existing social, economic and the political unrest give the rise to many maladaptive factors that require the cooperations and the experience and through the trained guidance worker and the individual with the problems, એટલે કે કોપરેટ થવું જોઈએ તો કે કોઈ પણ સિચ્યુએશન્સ છે સોશિયલ, ઇકોનોમિક કે પોલિટિકલી અનરેસ્ટ ગીવ રાઇઝ ટુ ધી મેની માલએડેપ્ટિવ ફેક્ટર, કોઈપણ એવી સિચ્યુએશન્સ એને અકોર્ડિંગ છે એ શું કરવું પડે છે તો કે ગાઈડરે છે એને કોપરેટ કરવું પડે છે, તો કે સિચ્યુએશન્સને અકોર્ડિંગ પ્રોબ્લેમ્સને અકોર્ડિંગ કોપરેટેડ હોવું જોઈએ. Guidance is a continuous and the lifelong process. The guidance process is a continuous and the goes on the lifelong from the child to adulthood. The occurrence of the problems in the life and effort for that the solutions are the natural and then hence the need for the guidance always the persistence. Guidance છે કેવું હોવું જોઈએ તો કે કન્ટિન્યુઅસ છે, લાઈફ લોંગ પ્રોસેસ છે એની, એટલે કે ચાઇલ્ડહુડથી લઈ એડલ્ટહુડ સુધીનું હોવું જોઈએ, એટલે કે લાઈફ લોંગ પ્રોસેસ છે, ગમે ત્યારે છે ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગની જરૂર પડે છે. ગાઈડન્સ ફોર ધી ઓલ, ધ મેઇન પ્રિન્સિપલ ઓફ ધી ગાઈડન્સ ઇઝ ધેટ ઇઝ નોટ ફોર ધી સ્પેસિફિક પર્સન બટ ફોર ધી એવરી વન. ગાઈડન્સ છે કેવું હોવું જોઈએ તો કે સ્પેસિફિક પર્સન માટે હોય એવું ના હોવું જોઈએ, ઓલ પીપલ છે એને નીડફુલ થાય એવું હોવું જોઈએ. કેવું હોવું જોઈએ તો કે એવરી એસ્પેક્ટ ઓફ ધી લાઈફ એને અકોર્ડિંગ હોવું જોઈએ, તો કે રિલેટેડ જે સિચ્યુએશન છે એને રિલેટેડ હોવું જોઈએ. નેક્સ્ટ વન્સ, guidance service should not be limited to the few who give the observable the evidence of his need, but they should be extended to the people of the all age who can be the benefit that the directly or indirectly, એટલે કે બેનિફિટ થવો જોઈએ, ડાયરેક્ટલી થાય અથવા તો ઇનડાયરેક્ટ, એટલે કે ફોર ઓલ ગાઈડન્સ છે કેવું હોવું જોઈએ કે ફોર ઓલ હોવું જોઈએ, એટલે કે ડાયરેક્ટલી એને બેનિફિટ થાય અથવા તો ઇનડાયરેક્ટલી બેનિફિટ થાય એવું હોવું જોઈએ. નેક્સ્ટ વન્સ, પ્રિન્સિપલ ઓફ ધી એલેબ્રેશન્સ, એટલે કે curriculum materials and the teaching procedures should the evidence at the guidance point of view in the additional guidance services should be and the elaborations at the possible to that the beneficiaries can take it the best possible advantage, એટલે કે કમ્પ્લીટ હોવું જોઈએ, એટલે કે પ્રિન્સિપલ ઓફ ધી એલિબ્રેશન્સ, એટલે કે જે ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ પર્ટિક્યુલર ટોપિક, પર્ટિક્યુલર એક્ટિવિટી, પર્ટિક્યુલર સિચ્યુએશન્સ, ઇશ્યુઝને અકોર્ડિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે તો એ કમ્પ્લીટ હોવું જોઈએ, જે કંઈ પણ સર્વિસીસ આપવામાં આવે છે એ કમ્પ્લીટ હોવી જોઈએ.
Next one, responsibility of the teachers and the parent. Parent and teachers have the guidance appointed the responsibility. The responsibility for the administrations of the guidance program should be centered by the personally qualified and the adequately trained persons. અને કેવું હોવું જોઈએ તો કે રિસ્પોન્સિબિલિટી ઓફ ધી ટીચર્સ એન્ડ ધી પેરેન્ટ્સની છે કે ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ પ્રોવાઈડ કરે. સ્કૂલની અંદર છે એ ટીચર ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ પ્રોવાઈડ કરશે પર્ટિક્યુલર ટોપિક પર્ટિક્યુલર ઇસ્યુને અકોર્ડિંગ. એન્ડ હોમની અંદર એટલે કે લાઈફ રિલેટેડ જે કંઈ પણ ઇસ્યુઝ છે પ્રોબ્લેમ છે એ પર્સનલ લાઈફ રિલેટેડ તો કોણ પ્રોવાઈડ કરશે તો કે પેરેન્ટ છે. એડિક્વેટ ટ્રેનેડ પર્સન છે કે પર્સનલી ક્વોલિફાઈડ અને એ શું કરશે તો કે જ્યારે એનાથી પોસિબલ નહીં બને ત્યારે પર્સનલી ક્વોલિફાઈડ એડિક્વેટ ટ્રેનર છે એને હાયર કરે છે જેનાથી છે એ કમ્પ્લીટલી એ ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ પ્રોવાઈડ કરે. વર્કિંગ ધી કોઓપરેશન્સ વિથ ધી હિઝ અસિસ્ટન્સ અધર કમ્યુનિટી વેલફેર એન્ડ ગાઈડન્સ એજન્સી. એને હેલ્પ કરવાની એને અસિસ્ટ કરવાનું છે ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ એજન્સીસ છે કોમ્યુનિટીની અંદર. નેક્સ્ટ વન, ફ્લેક્સિબિલિટી ઇન ધ વ્યૂ ઓફ ધી એવરી ચેન્જિંગ નીડ ઓફ ધી સોસાયટી એન્ડ કમ્યુનિટી. કેવું હોવું જોઈએ તો કે વ્યૂ ઓફ ધી એવરી ચેન્જિંગ નીડ્સને અકોર્ડિંગ ચેન્જ થાય તેવું ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ હોવું જોઈએ. ફ્લેક્સિબલ મીન્સ કે મોડિફાયેબલ એટલે કે અકોર્ડિંગ ટુ સિચ્યુએશન્સ છે એ ચેન્જ થવું જોઈએ. ફ્લેક્સિબિલિટી ઇન ધી ગાઈડન્સ પ્રોગ્રામ ઇઝ અ મસ્ટ એન્ડ ધી ઓર્ગેનાઇઝ ગાઈડન્સ પ્રોગ્રામ should be the flexible according to the individual and the social needs. ઇન્ડિવિજ્યુઅલ નીડ છે એ અને સોશિયલ નીડ એટલે કે એને અકોર્ડિંગ હોવું જોઈએ કે જેને નીડ છે એને અકોર્ડિંગ છે ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ પ્રોવાઈડ થવું જોઈએ. એટલે કે ફ્લેક્સિબલ હોવું જોઈએ. પર્ટિક્યુલર ટોપિક છે એને રિલેટેડ કે એના જ ઉપર એટલે કે એવું જ ડિસિઝન લે એવું નહીં કે જે સિચ્યુએશન છે એને અકોર્ડિંગ ડિસિઝન લઈ શકે એવું હોવું જોઈએ. Principle of the evaluations. To administration's guidance is integrately and with the throughout the knowledge of the individual as the possible program of the individual. Evaluation should be the conduct and the evaluate the consultative the record of the process should be the made accessible to the guidance worker. પ્રિન્સિપલ ઓફ ધી ઇવેલ્યુએશન્સ એટલે કે જે વર્ક કરે છે જે ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ પ્રોવાઈડ કરે છે એને ઓલ નોલેજ છે ઇન્ફોર્મેશન છે એને કમ્પ્લીટ હોવી જોઈએ કે જેના દ્વારા છે એ ડિસિઝન કોઈપણ પર્સન છે એ ધેમસેલ્ફ ડિસિઝન લે છે તો એને ઇવેલ્યુએટ કરી શકે એટલે અથવા તો એને જે કંઈ પણ ડિસિઝન લીધેલું છે એને અકોર્ડિંગ છે એને એડવાઇસ પ્રોવાઈડ કરી શકે. Guidance by the trained persons. Specific guidance problems at any age should be referred to the people who are trained to deal with the particular area of the adjustment so that the individual seeking the guidance can the benefit to the maximum extent. ગાઈડન્સ છે સમ પ્રોબ્લેમ છે સ્પેસિફિક પ્રોબ્લેમ છે એ કોણ સોલ્વ કરશે તો કે પર્ટિક્યુલર ટ્રેનેડ પર્સન છે એટલે કે પર્ટિક્યુલર ટ્રેનેડ ગાઈડર છે એ શું કરે છે તો પ્રોબ્લેમ સોલ્વ કરે છે ગાઈડન્સ પ્રોવાઈડ કરે છે તો એને હાયર કરવાના. તો કે એજ should be the refer to the people who are the trained to deals with the particular area of the edges. એટલે કે ટ્રેનેડ પર્સન છે ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ પ્રોવાઈડ પર્ટિક્યુલર ટોપિક ઉપર એડવાઇસ આપી શકે એવું હોવું જોઈએ. પ્રિન્સિપલ ઓફ ધી પિરિયોડિકલ એપ્રિશિયલ્સ. પિરિયોડિકલ એપ્રિશિયલ should be the planned for the existing guidance program. The success of the any program can be the evaluated from the outcomes reflected in the periodical appraisal. એટલે કે પિરિયોડિકલ એ લિમિટેડ હોવું જોઈએ એટલે કે પ્રોગ્રામ છે કમ્પ્લીટ થયો જ્યારે ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ પ્રોસેસ કમ્પ્લીટ થઈ તો એને ઇવાલ્યુએટ કરી શકવું એટલે કે ત્યાર પછી જે કોઈ પણ પર્સનની ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ પ્રોવાઈડ કરવામાં આવેલું છે એનું ઇવાલ્યુએશન્સ થઈ શકે એવું હોવું જોઈએ કે એપ્રિશિયલ્સ મળે એવું હોવું જોઈએ. નેક્સ્ટ વન આવે છે અકોર્ડિંગ ટુ હોલીસ એન્ડ હોલીસ. આગળ આપણે જે પ્રિન્સિપલ જોયા એક શેના હતા તો કે અકોર્ડિંગ ક્રો એન્ડ ક્રો. હવે આવે છે હોલીસ એન્ડ હોલીસ. એ શું કહે છે કેવું હોવું જોઈએ એના અકોર્ડિંગ તો કે ધ ડિગ્નિટી ઓફ ધી ઇન્ડિવિજ્યુઅલ ઇઝ સુપરમેન્સ. કેવું ડિગ્નિટીવાળું હોવું જોઈએ કમ્પ્લીટલી હોવું જોઈએ ઇન્ડિવિજ્યુઅલ. ઇચ ઇન્ડિવિજ્યુઅલ ઇઝ ડિફરન્ટ ફ્રોમ એવરી અધર ઇન્ડિવિજ્યુઅલ્સ. એટલે કે ઓલ પર્સન છે એ કેવા છે ડિફરન્ટ છે. કોઈ પર્સન સેમ નથી હોતા અથવા તો એબિલિટી સેમ નથી હોતી. ઇન્ડિવિજ્યુઅલી છે એને અંદર ડિફરન્ટ જોવા મળે છે. તો ઓલ મેમ્બર્સ છે એને હેલ્પફુલ થાય તેવું હોવું જોઈએ. ધ પ્રાઇમરી કન્સર્ન ઓફ ધી ગાઈડન્સ ઇઝ અ ઇન્ડિવિજ્યુઅલ ઇન હિઝ અ સોશિયલ સેટિંગ. અને પ્રાઇમરી કન્સર્ન શું હોવું જોઈએ ગાઈડન્સ કેવું હોવું જોઈએ તો કે મેઇન એમ શું છે તો કે સોસાયટીની અંદર સુટેબલ થઈ શકે સોસાયટીની અંદર સેટ થઈ શકે તેવું હોવું જોઈએ. ધ એટીટ્યૂડ એન્ડ ધી પર્સનલ
પરસેપ્શન્સ ઓફ ધી ઇન્ડિવિજ્યુઅલ આર ધ બેઝ ઓન વિચ ધી એક્ટ, એટલે કે એટીટ્યૂડ અને પર્સનલ પરસેપ્શન્સ છે એને અકોર્ડિંગ છે એને શું કરવામાં આવે છે, ડિસિઝન લે છે. તો એને અકોર્ડિંગ સુટેબલ થાય તેવું ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ હોવું જોઈએ. ધ ઇન્ડિવિજ્યુઅલ જનરલી એક્ટ ટુ ધી એન્હાન્સ હિઝ પરસીવ્ડ સેલ્ફને ડેવલપ કરાવવાની છે, કે જેના થ્રુ છે પોતાની સેલ્ફ રિયલાઇઝેશન થશે, એને અકોર્ડિંગ પોતાની સેલ્ફ છે એને શું કરશે તો કે ઇમ્પ્રૂવ કરે છે. The individual has the innate ability to learn and can be the help to the make choice that will the learn to self-directions consistently with the social improvement. Individual ઇનેટ એબિલિટી અંદર રહેલી એટલે કે એટ બોર્ન જે એબિલિટી રહેલી છે એનું એને શું કરાવવાનું, ઇનેટ મીન્સ કે એટ બોર્ન એબિલિટી રહેલી છે એને રિયલાઇઝ કરાવવાની, કે જેના દ્વારા છે એ ડિસિઝન લે છે, એટલે કે ચોઇસ અકોર્ડિંગ છે જે કંઈ પણ ડિસિઝન લે છે, સેલ્ફ ડાયરેક્શન્સ એટલે કે પોતાની સેલ્ફને ઇમ્પ્રૂવ કરે છે, તો એને એનું લર્નિંગ કરાવવાનું કે જેના થ્રુ છે એને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે. The individual need and continuous guidance process for the early childhood through the adulthood. અને કન્ટિન્યુઅસ પ્રોસેસ છે કેવું તો કે અર્લી ચાઇલ્ડહુડથી લઈને એડલ્ટહુડ સુધીની. ઇચ ઇન્ડિવિજ્યુઅલ મે નીડ ધી ઇન્ફોર્મેશન એન્ડ ધ પર્સનલાઇઝ અસિસ્ટન્સ ગીવ બાય ધી કોમ્પિટન્સ પ્રોફેશનલ પર્સોનન્સ એટ ધી સમટાઇમ્સ. ઇચ ઇન્ડિવિજ્યુઅલ છે એને નીડ્સની જરૂર છે, ઓલ પર્સન્સને છે ઇન્ફોર્મેશન્સની જરૂર છે. ત્યારે શું થશે તો કે પર્સનલાઇઝ અસિસ્ટન્ટ ગીવ બાય ધી કોમ્પિટન્સ એ શું કરશે તો કે જે કોઈ પણ એને હેલ્પફુલ થશે એની એ શું કરે છે તો કે શું કરે છે તો કે કમ્પેરિઝન કરે છે. તો ત્યારે પ્રોફેશનલ અને જે પર્સનલ ગાઈડર જે કંઈ પણ એડવાઇસ મળે છે એની એ કમ્પેરિઝન્સ કરે છે, તો એ ઇક્વલ થાય, એનો જે કોન્સેપ્ટ છે એ ઇક્વલ થાય એવું હોવું જોઈએ. તો અકોર્ડિંગ ટુ ક્રો એન્ડ અકોર્ડિંગ ટુ હોલિસ નો પ્રિન્સિપલ આપેલા છે તે કે ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ જે ગાઈડન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે તો એના બેઝ ઉપર કેવું હોવું જોઈએ.